હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। સવારના 4:30 વાગ્યા છે અને આજે આપણે આટલા વાગે કેમ ઉઠ્યા છીએ ચલો તમને बताइए। ये हमारी पार्टी रेडी हो चुकी है सब। उज्जैन नगरी महाकाल हर हर महादेव। कहाँ जाने वाले हो कानू आज आप? जैन। તમે શું કરવાના છો? ફૂલ મોજ કરવાની? ओके। आप मैडम कहाँ जाने वाले हो? उज्जैन। ओके આખું મહાકાલેશ્વર ફરે છે। ફાઇનલી મહાકાલનો બોલાવો આવી ગયો છે। ओके અમારી બધી તૈયારી થઈ ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ। નાસ્તો આ ભૂખડાઓનો નાસ્તો છે। મળી હવે ઉજ્જૈનમાં બધા ભેગા થઈને। જય મહાકાલ। हर हर महादेव। હર હર મહાદેવ। अब हम आ गए हैं ग्राउंड फ्लोर पर। ये आ गई हमारी कार। हमारी पूरी पलटन मॉर्निंग में रेडी होके आ गई है नीचे ग्राउंड फ्लोर पे। सब रेडी है अभी। अब जाने के लिए हम तैयार। हर हर महादेव। तो फ्रेंड्स अपने सोसायटीना गेटथी बहार आवी गया छीए। 1.5 किलोमीटर पछी अमदावाद गांधीनगर हाईवे कंटिन्यू करीशुं। तो मित्रों रूटनी बात करिए तो भाट सर्कल एसपी रिंग रोड थी वढव चौकड़ी पासेथी नेशनल हाईवे 47 कंटिन्यू करता वाया गोधरा, दाहोद, जांबुआ, धार, इंदौर बायपास निकळीने सांवेर अने उज्जैन लास्ट में स्टॉप रहेशे। तो चालो ट्रीप ने मस्त एन्जॉय करिए। तो फ्रेंड्स आपणे अमदावाद गांधीनगर रोड कनेक्ट करी लीधो छे अने आ ट्रीप आपणी टोटल 3 दिवसनी रहेवानी छे, जेमां एक नाइट उज्जैनमा अने बीजी नाइट ओमकारेश्वरमा रहेवानी छे अने त्रीजा दिवसे आपणे मौज मस्ती करता घर तरफ रवाना थईशुं आपणा गांधीनगरमां। तो चलो एन्जॉय करिए। तो फ्रेंड्स सवाરના 5:47 टाइम थयो छे। घरेथी નીકળ્યાને 1 કલાક થઈ ગયો છે અને આ પાછળ જોઈ શકો છો અમારા બંને મેડમો જાગે છે, પણ જય અને દેવાંશ બંને જણા મસ્ત મજાના સૂઈ ગયા છે। વેકેશનનો ટાઈમ છે એટલે જલસા તો છે જ બંનેને। સામે જોઈ શકો છો આપણી રોડ ટ્રીપનો ફર્સ્ટ ટોલ પ્લાઝા આવી ગયો છે। નામ છે પીઠાઈ ટોલ પ્લાઝા અને 130 રૂપિયા ફાસ્ટેગ ચાર્જ છે। આપણે 2000નું ફાસ્ટેગ રિચાર્જ પહેલાંથી કરેલું છે, કારણ કે આવા જવાના 1500થી 1700 રૂપિયા આસપાસ ટોલ થઈ શકે છે। તો ચાલો આગળ રોડની કન્ડિશન જોઈએ। NH47 કન્ટિન્યુ કરીએ। તો મિત્રો રોડની કન્ડિશન સારી છે। 4 લેન હાઈવે છે। આ રાઉન્ડ ટ્રીપ આપણી ટોટલ 1150થી લઈને 1200 કિલોમીટર આસપાસની રહેવાની છે અને સાથે સાથે અમારો એક્સપિરિયન્સ પણ શેર કરતા રહીશું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। વેલકમ ટુ બાલાસિનોર। મિત્રો સાઈડમાં જે રોડ છે એ બાલાસિનોર ટાઉનમાં જાય છે અને થોડી વારમાં આપણે સ્ટોપ કરીશું ફ્રેશ થવા માટે। તો મિત્રો 6:40 થઈ છે। આપણે આવી ગયા છીએ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર। અહીંથી ગોધરા 20 કિલોમીટર છે। અહીંયા આપણે પેટ્રોલ ટેન્ક ફૂલ કરાવીશું, કારણ કે પેટ્રોલનો ભાવ 94.68 છે અને એમપી બોર્ડર પછી ભરાવીશું તો 106 રૂપિયા થશે, એટલે આ પણ ફાયદો થઈ જશે અને સાથે સાથે ફ્રેશ પણ થઈ જઈશું આપણે। તો ગુડ મોર્નિંગ મિત્રો, સવારના 6:53 થઈ છે। ઘરેથી નીકળ્યાને લગભગ 2 કલાક થઈ ગયા છે। 130 કિલોમીટર જેટલું અંતર કપાઈ ગયું છે અને સામે જોઈ શકો છો ટોલ પ્લાઝા આવી ગયો છે। આ છે વાવડી ખુર્દ કરીને ટોલ પ્લાઝા। અહીંયા 145 રૂપિયા જેટલો ટોલ ટેક્સ છે। અત્યાર સુધી કમ્પ્લીટ 4 લેન હાઈવે મળ્યો છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ટોલ પ્લાઝા પછી તરત જ ગાડીમાં બ્રેકફાસ્ટનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે। નાસ્તાનો ફૂલ સ્ટોક લઈને જ નીકળ્યા છીએ, તો મસ્ત ખાતા પીતા રોડ ટ્રીપનો આનંદ લેતા સફર ચાલુ રાખીએ। તો ચાલો। મિત્રો હાલમાં આપણે ગોધરા એક્સપ્રેસ વે પર છીએ। સામે જોઈ શકો છો ટોલ પ્લાઝા આવી ગયો છે। આ છે ભાટવાડા ટોલ પ્લાઝા। અહીંયા 95 રૂપિયા ફાસ્ટેગ છે, જે ચૂકવીને આગળ નીકળીએ આપણે। અમે પહોંચી ગયા છીએ દાહોદ અને અહીંથી ઇન્દોર 200 કિલોમીટર બાકી છે। પછી મહાકાલના દર્શન કરીશું અને મોજ કરીશું, મોજ। હર હર મહાદેવ। હર હર મહાદેવ। એ સૂઈ ગયો છે અત્યારે। નાઇટ શિફ્ટ આવશે। દાહોદમાં એન્ટર થયા એટલે ટ્રકોની અવર જવર જોવા મળી રહી છે, તમે જોઈ શકો છો। તો ચલો જર્ની કન્ટિન્યુ કરીએ।
મિત્રો આપણે દાહોદ વટી ગયા છીએ. થોડી વારમાં મધ્યપ્રદેશની બોર્ડર શરૂ થશે અને રોડની કન્ડિશન તમે જોઈ શકો છો, ટીપટોપ છે. વેલકમ ટુ મધ્યપ્રદેશ. ફ્રેન્ડ્સ 8:20 થઈ છે. આપણે 240 કિલોમીટર કવર કરી લીધું છે. ઇન્દોર બાયપાસ અહીંથી 130 કિલોમીટર અંદાજિત બાકી છે અને ઉજ્જૈન ત્યાંથી 60 કિલોમીટર જેટલું છે. ટોટલ 180 કિલોમીટર કવર કરવાનું બાકી છે. તો ચલો જર્ની કન્ટિન્યુ રાખીએ. તો ફ્રેન્ડ્સ હાલમાં 9 વાગ્યા છે. આપણે દાંતીગાંવ ટોલ પ્લાઝા પહોંચ્યા છીએ. અહીં 190 રૂપિયા ટોલ છે. 280 કિલોમીટર આસપાસ આપણે કવર કરી લીધું છે. તો જર્ની કન્ટિન્યુ કરીએ. તો મિત્રો સામે જોઈ શકો છો બીજો ટોલ પ્લાઝા આવી ગયો છે. આ છે મેઠવાડા ટોલ પ્લાઝા. અહીં ₹90 ટોલ છે. આગળ ઇન્દોર બાયપાસ પર લંચ કરીશું. તો ચલો જર્ની કન્ટિન્યુ રાખીએ. જય મહાકાલ. આજે અમે હવે પહોંચવા આવ્યા છીએ ઇન્દોર. હવે અમે ઇન્દોરમાં ઊભા રહીશું, કંઈ નાસ્તો કરીશું. ઇન્દોરનું ફેમસ જેવી હશે એ ચાખીશું. તો પાક્કું રબડી જલેબી તો ખાવાની જ છે. બીજું પેલું ચાટ, ત્રીજી એની કચોરી, બે ચોથું પૌવા ઇન્દોરી પૌવા. જાનમોરી ખાને. તો ફાઇનલી મિત્રો આપણે ઇન્દોર પહોંચી ગયા છીએ. પેટ પૂજા કરી લઈએ પછી બીજી વાત કરીએ. મળીએ હમણાં. તો મિત્રો લંચ કમ્પ્લીટ કરી લીધો છે બધાએ. હવે ઉજ્જૈન માટે આગળ વધીએ. અહીંથી 45 કિલોમીટર જેટલું બાકી છે. હાલમાં આપણે સાવેર બાયપાસ પર છીએ. તો ડ્રાઈવને કન્ટિન્યુ કરીએ. જય મહાકાલ. ફાઇનલી અમે પહોંચી જવા આવ્યા છીએ. 6 કિલોમીટર બાકી છે. તો તમે અહીંયા જોઈ શકો છો અમારા હસબન્ડજી રૂમ અને હોટલની સર્ચિંગ કરી રહ્યા છે. તો ફાઇનલી મિત્રો આપણે ઉજ્જૈન સિટી પહોંચી ગયા છીએ. સામે જોઈ શકો છો મહામૃત્યુંજય દ્વાર આવી ગયો છે અને સ્ટે કરવા માટે આપણે 2 થી 3 હોટલો પર કોલ કરી લીધા છે. લાઈવ રૂમ જોઈને પછી ફાઇનલ કરીશું રોકાવા માટે. તો ચલો આગળ વધીએ. કૃષ્ણાચરણમાં રહ્યા છે. હવે આ સામાન કાઢી રહ્યા છે. આ હોટલ છે. પહેલે માળ અમારો રૂમ છે. ફેમિલી રૂમ લીધો છે. બધા રૂમમાં રહીશું, બહુ મજા આવશે. તો ફાઇનલી મિત્રો રૂમનું સેટિંગ પડી ગયું છે. મહાકાલેશ્વર મંદિરથી 4 કિલોમીટર પહેલાં હોટલ કૃષ્ણા અર્ચના બુક થઈ ગઈ છે. અહીં મસ્ત મજાનું કાર પાર્કિંગ છે અને પછી આપણે કાર પાર્ક કરીને ઓટો રિક્ષાથી જ ઉજ્જૈનની મુસાફરી કરીશું. તો અડધો કલાક આપણે રેસ્ટ કરીશું, આરામ કરીશું અને પછી ફરવા નીકળીશું ઉજ્જૈન સિટી. તો મિત્રો અમે રૂમ પર પહોંચી ગયા છીએ. આ બાજુ વોશરૂમ છે, કમ્પ્લીટ ક્લીન છે. અને 2 કિંગ સાઇઝ બેડ છે એટલે અમારી ફેમિલી આરામથી સેટ થઈ જશે. અને રૂમની વાત કરીએ તો 2500 રૂપિયા નક્કી કર્યા છે. એક એક્સ્ટ્રા બેડ સાથે મળી જશે. તો આપણે પહેલાં આરામ કરીશું અને ફટાફટ તૈયાર થઈ અને કાલભૈરવ બાબાના દર્શન માટે નીકળીશું. ગાઈઝ અમે આવી ગયા છીએ ઉજ્જૈનમાં અને મહાકાલના દર્શન કરીશું હમણાં થોડી વારમાં. અમારી પાર્ટી બધી આવી ગઈ છે. હર હર મહાદેવ. તો મિત્રો આપણે હોટલ પાસેથી ઓટો રિક્ષા નક્કી કરી લીધી છે જે આપણને ઉજ્જૈનની મુસાફરી કરાવશે. 600 રૂપિયામાં નક્કી થઈ ગયું છે. તો અહીંથી પહેલાં આપણે કાલભૈરવ બાબાના મંદિરે દર્શન કરીશું. તો ચાલો અમારી સાથે તમને પણ દર્શન કરાવીએ. ઓટો સવારી કાલભૈરવ મંદિર. ફ્રેન્ડ્સ આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને એન્ટ્રી કરતાં આજુબાજુમાં તમે જોઈ શકો છો ફૂલહાર અને પ્રસાદીના સ્ટોલ જોવા મળશે. તો ચાલો ફટાફટ આપણે દર્શન કરી આવીએ. જે પ્રમાણે રીલ્સો બતાવે છે ઇન્સ્ટામાં એ પ્રમાણે કાલભૈરવમાં કોઈ જ ભીડ નથી. બધું ખાલી ખમ છે. હેલો ગાઈઝ, અમે કાલભૈરવ બાબાના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી અમે ગઢકાલિકા મંદિરે જઈશું. ફોલો મી. હેલો મિત્રો, અમે દર્શન કરી લીધા છે કાલભૈરવ દાદાના.
ક્યાં દર્શન કરી આવ્યા? હવે ક્યાં જશો? સાંદીપની આશ્રમ છે, પછી ગઢકાલિકા છે. અમે અત્યારે ઓટોમાં બેઠા છીએ, બહુ મજા આવે છે. ગાડી અમારી મૂકી દીધી છે. હોટલ ઉપર એસીમાંથી નોન એસીમાં આવી ગયા છીએ. 3:45 ટાઈમ થયો છે. મંદિરની સામે એક સોડા શોપ છે, ત્યાં અમે લીંબુ શરબત પીવા આવી ગયા છીએ. આ કાકાની સોડા ટ્રાય જરૂર કરજો, મજા આવશે. ગઢકાલિકા મંદિરની બાજુમાં જ શ્રી સ્થિરમન ગણપતિનું મંદિર છે, અહીં પણ આપણે દર્શન કરીશું. અમે આવી ગયા છીએ જગન્નાથ ભગવાનના નાના મંદિરે. હવે આશા છે કે મોટા મંદિર અમને બોલાવે. તમે શું કહેશો? એમ જ કહીએ છે જગન્નાથ ભગવાનને મોટા મંદિરે બોલાવો. જગન્નાથપુરી જવાની બહુ ઈચ્છા છે. સરસ દર્શન કરી લીધા. હવે આપણે આગળની યાત્રા કન્ટિન્યુ કરીએ. ચાલો. દર્શન કર્યા છે. હવે અહીંથી જઈશું સાંદીપની આશ્રમના કૃષ્ણ ભગવાન અને બલરામ જણાએ શિક્ષા લીધી હતી. બોલીને 2 નંબર લાગી છે. આપણે મહર્ષિ સાંદીપની આશ્રમે પહોંચી ગયા છીએ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાએ શિક્ષા લીધી હતી. તો ચાલો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. આ છે ગોમતી કુંડ. અહીં શ્રી કૃષ્ણ ભગવાને ભારતની વિવિધ પવિત્ર નદીઓનું જળ આ કુંડમાં પ્રગટ કર્યું હતું. તમે જોઈ શકો છો. ક્યાં આવ્યા છીએ આપણે? આશ્રમમાં જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને બલરામ અને સુદામાએ શિક્ષા લીધી. અને અહીં શ્રી કૃષ્ણએ 64 કલાઓની વિદ્યા લીધી હતી. એની પ્રદર્શની આવેલી છે, એ પણ તમે જોઈ શકો છો. આ બાજુમાં પ્રાચીન કુંડેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં નંદી ઊભી અવસ્થામાં તમને જોવા મળે છે. અને સામેની સાઈડમાં કૃષ્ણ, બલરામ અને સુદામાનું મુખ્ય મંદિર આવેલું છે. તો મિત્રો, હવે આપણે મંગળનાથ મંદિર માટે આગળ વધીએ. ભૂખ લાગી ગઈ છે. તમે કંઈ કહેશો? સાંદીપની આ ભાઈને ભૂખ લાગી છે. એટલે એને શિક્ષા માટે મારી ઈચ્છા છે કે અહીંયા એને બંધાઈ દઉં. આ હોસ્ટેલમાં બંધાઈ દઉં, સાંદીપની હોસ્ટેલમાં. પેલો રુદ્રાક્ષ લઈ લેવા જેવું હતું. અનુડા, ક્યાં આવ્યા છીએ આપણે અત્યારે હાલમાં? અત્યારે વૈદ શાળામાં આવ્યા છીએ આપણે. વેદ શાળા. વૈદ શીખવા. વેદ શીખવા માટે આવ્યા છીએ. કોઈ મંદિર જ્યાં મંગળનાથનું મંદિર. તો મિત્રો, આ આપણે આવી ગયા છીએ મંગળનાથ મંદિરે, જે મંગળ ગ્રહનું જન્મસ્થાન ગણાય છે. અહીં મંગળ દોષના નિવારણ માટે વિશેષ પૂજા થાય છે. તો ચાલો દર્શન કરી લઈએ. તો દર્શન કરી લીધા છે. હવે આપણે ભરથરી ગુફાઓ જોવા જઈએ. તો મિત્રો, આ આપણે આવી ગયા છે ભરથરી ગુફાઓ જોવા માટે. અહીં 3 ગુફાઓ છે.
આ ગુફા વિશે એવી માન્યતા છે કે ઉજ્જૈનના રાજા ભરથરી, જે વિક્રમાદિત્યના મોટા ભાઈ છે, તેઓ રાજપાટ અને પત્નીને છોડીને ઘણા વર્ષો સુધી અહીં તપસ્યા સાધના કરી હતી. આ ગુફામાં સાધુ સંતો અને નાના મોટા મંદિરો છે. તો ચાલો ગુફાઓના દર્શન કરીએ. 10-15 મિનિટ લાગશે, જઈ આવો. ચલો ચલો ગુફામાં જાઓ. 10-15 મિનિટ લાગશે. રાજાની ગુફા. गर्मी ज़्यादा ही नीचे ना. यहाँ ऑक्सीजन लेवल गभरामण थी जाए. ऑक्सीजन बहुत ओछું है. तप स्थली राजा भरथरी ने तपस्या की. આ શું છે? વાયરિંગ છે તારું અહીંયા પણ ચારધામ જવું હોય ને તો આપણે અહીંથી ઘૂસી જઈએ એટલે સીધા ચારધામ જતા રહીશું. હા, સીધા ચારધામ જતા રહીશું આપણે. ના જવાય. આમાં તો અત્યારે આપણે ના જશે. પૂરેલું હોય બેટા. આગળ રસ્તો બંધ કરી દીધો હોય. जा सकते हो. चलो भाई અહીંથી એક્ઝિટ થઈ જઈએ. મચ્છીવાળા અલા શિવજી છે આ તો. મહાદેવ. चलो अपना रिवर्स करिए. महादेव. बाबा को पंखा चलेगा तो अपने को भी पंखा मिलेगा नहीं. તો ફ્રેન્ડ્સ, હવે સાંજ થવા આવી છે. તો અહીંથી આપણે 12 જ્યોતિર્લિંગમાંનું એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે જઈશું. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મહાકાલ બાબાના દર્શન માટે. જો તમે છાશના રસિયા હો તો અહીંની ફેમસ સાંચીની મસાલા છાશ જરૂર ટ્રાય કરજો, મજા પડશે. પોલિશ થઈ રહી છે જો. લઈ લેવું છે ને હિતેશભાઈ 250 વાળી કમ્પ્લીટ કવર. મહેનત કરે છે તો નીચે નમો. પહોંચાય છે ને હર હર મહાદેવ. હર હર મહાદેવ. બોલો. ચાલનાની એટલી મસ્ત ઠંડક થઈ ગઈ ને. તેની શુદ્ધ જળ પીવું હોય તો ફ્રેન્ડ્સ, ફ્રી દર્શન માટે લાઈન બહુ હતી, તો આપણે શીઘ્ર દર્શનની ટિકિટ લઈ લીધી છે, જેનો વ્યક્તિ દીઠ 250 રૂપિયા ચાર્જ છે. હવે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. અહીં ફોટો વિડીયોગ્રાફી જો શક્ય હશે તો તમને દર્શન કરાવીશું.
સરસ મજાના મહાકાલ બાબાના દર્શન થઈ ગયા. હવે 7 વાગે એટલે હરસિદ્ધિ માતાના મંદિરે આરતી શરૂ થશે. આ છે હરસિદ્ધિ માતાનું મંદિર અને સામેની તરફ તમે જોઈ શકો છો 2 પ્રસિદ્ધ દીપસ્તંભ આવેલા છે. તો મિત્રો આપણે આરતી અને દર્શનનો મસ્ત લાભ લઈ લીધો છે. હવે અહીંથી મહાકાલ કોરિડોર જોવા માટે આગળ વધીએ. આ પહોંચી ગયા આપણે મહાકાલ લોકમાં. ખરેખર જોરદાર બનાવ્યું છે. તો મિત્રો ઉજ્જૈનના મુખ્ય સ્થળોની મુલાકાત પછી હવે આવી ગયા છીએ અમારી યાત્રાના છેલ્લા અને ખાસ સ્થાન બડા ગણપતિના મંદિરે. તો ચાલો બાપાના દર્શન કરી અને યાત્રાને પૂર્ણ કરીએ. તો ફ્રેન્ડ્સ, મંદિર પાસે આપણે એક રેસ્ટોરન્ટમાં ડિનર કરી લીધો અને લાસ્ટમાં લસ્સી અને રબડી સાથે આ વિડીયોને પૂર્ણ કરીશું અને કાલે સવારે નવી સફર સાથે ફરી મળીશું. જય મહાકાલ.